નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગઈકાલે જે પીએસઆઈની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી એ પેપરનું સંપૂર્ણ એનાલિસિસ કરવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પેપરમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા, પીએસઆઈનું પેપર લીક થયું હતું એવા એક સમાચાર જોવા મળી રહ્યા હતા, એ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શું કહ્યું, પીએસઆઈનું કટ ઓફ કેટલું રહી શકે છે, કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું આવી શકે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. OMR શીટ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, પેપર સોલ્યુશનની પીડીએફ કેવી રીતે મેળવવી, સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો પીએસઆઈ પેપર એનાલિસિસ, પેપરમાં કયા અને કેવા પ્રશ્નો પૂછાયા, શું ખરેખર પીએસઆઈ નું પેપર લીક થયું હતું, પોલીસ ભરતી બોર્ડે શું કહ્યું, પીએસઆઈ નું અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે એ તો હું તમને કહીશ, પરંતુ એટલું હું તમને ફાઇનલ કહી દઉં છું, ગઈ ભરતીમાં જે કટ ઓફ રહ્યું હતું એના કરતા કટ ઓફ નીચું જ રહેશે. કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું આવી શકે છે, OMR શીટ ડાઉનલોડ અને પેપર સોલ્યુશનની પીડીએફ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો પેપર લીકની અંદર જે ચર્ચા હતી એના વિશે આપણે વાત કરી લઈએ. વસ્ત્રાલમાં પેપર સીલ ખોલેલું આવ્યું હોવાના મામલે હોબાળો. તો આ મેઇન સમાચાર આ છે કે વસ્ત્રાલની અંદર ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને એમના મતે જ્યારે પરીક્ષાની અંદર એમને પેપર આપવામાં આવ્યું એ પહેલા જ પેપરનું સીલ જે છે એ ખોલેલું આવ્યું હતું. જે પ્રમાણે સમાચાર છે આ પ્રમાણે છે, વસ્ત્રાલમાં પેપર સીલ ખોલેલું આવ્યું હોવાનો ઉમેદવારોનો આક્ષેપ જે ભાવના ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં પીએસઆઈની પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. પીએસઆઈ પરીક્ષાનું પેપરનું સીલ ખોલેલું આવેલું ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો, જેને પછી એમણે સુપરવાઇઝર જોડે રજૂઆત કરી તો સુપરવાઇઝર દ્વારા પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો અને પેપર આપનારને ઉમેદવારે સવાલ કરતા તોછડી ભાષામાં જવાબ આપ્યો હતો. તો ઓવરઓલ પેપર લીક થયું હોવાનું અને પેપરનું સીલ ખોલેલું આવ્યું હોવાનું ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરંતુ એ બાબતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ પ્રેસ નોટ જાહેર કરી અને આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હતી. અમદાવાદ વસ્ત્રાલ ખાતેની ભાવના ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં પેપરનું સીલ ખુલ્લું હોવા અંગે પ્રસિદ્ધ સમાચાર બાબતે ભરતી બોર્ડ દ્વારા સદર સ્કૂલના સીસીટીવી ફૂટેજ તથા વિડીયોગ્રાફીની ચકાસણી કરતા સ્કૂલ પર સાહિત્યનું બોક્સ તથા પેપરના પેકેટ સીલબંધ હાલતમાં પહોંચેલ છે, તેમજ સદર પેકેટમાંથી તમામ પેપરો સીલબંધ હાલતમાં મળેલ છે. આ પ્રશ્નપત્રનું પેકેટ વર્ગખંડ નિરીક્ષક દ્વારા જ કટરથી ખોલવામાં આવેલ છે. પેપરનું સીલ તૂટેલ હોવાની હકીકત સાચી જણાયેલ નથી. તો પેપરનું સીલ ખોલ્યું હોવાની સમાચાર સાચા નથી એમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે. તો પીએસઆઈ નું પેપર લીક થયું હોવાનું કે પેપરનું સીલ તૂટેલું હોવાના સમાચાર બાબતે કોઈ પણ જે છે એ સાચી માહિતી મળેલી નથી અને એ બાબત ખોટી છે. હવે આગળ આપણે વાત કરીએ. OMR શીટ તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક આપેલો છે. પોલીસ વિશ્વ કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની સ્કેન થયેલ OMR શીટ ભરતી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે, જે તમે તારીખ 4/5/2026 સુધી ડાઉનલોડ કરી શકો છો. તો OMR શીટની તમારી જે કોપી છે એ અપલોડ કરી દેવામાં આવી છે અને તમે એ તારીખ 4/5/2026 સુધીમાં ડાઉનલોડ કરી શકો છો. તો હવે હું તમને ગૂગલની અંદર જઈને બતાવું કે તમે OMR શીટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. એના માટે તમારે ગૂગલની અંદર આવી જવાનું છે અને ગૂગલની અંદર આવી તમારે લખવાનું છે GPRB લખીને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે GPRB લખીને સર્ચ કરશો, જે આ પહેલી જ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે, gprb.gujarat.gov.in. આ વેબસાઇટને તમારે ઓપન કરી લેવાની છે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમારા સામે ખુલી જશે અને અહીંયા તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને નીચે તમે સ્ક્રોલ કરશો તો આપેલી છે ઉમેદવારોની OMR શીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. તો જેવું તમે એના પર ક્લિક કરશો, આર યુ અબાઉટ ટુ પ્રોસીડ એક્સટર્નલ વેબસાઇટ, તો તમે એને યસ કરી દેવાનું છે. જેવું તમે યસ કરશો આ પ્રમાણેનું તમારું જે છે એ પોર્ટલ ખુલી જશે. એની અંદર એક્ઝામ સિલેક્ટ કરવાની છે આપણે પીએસઆઈ એક્ઝામ ડિસ્ટ્રિક્ટ. તો તમે જે પણ કેન્દ્ર પર પરીક્ષા આપી હોય એટલે કે અમદાવાદ સિટી, રૂરલ, એમાંથી તમારી જે છે એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે. તમારો રોલ નંબર અહીંયા નાખી દેવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ, તમારો મંથ અને યર નાખી અને પછી અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એનો એક કેપ્ચા કોડ અહીંયા નાખી તમે લોગિન પર ક્લિક કરશો તો તમારી OMR શીટ છે એ તમારા સામે ખુલી જશે. તો સિમ્પલી આ રીતે તમારી OMR શીટ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે આગળ વિડીયોની અંદર આગળ વધીએ. તો OMR શીટ ડાઉનલોડ થઈ ગઈ. હવે પેપર સોલ્યુશનની પીડીએફ. એકવાર તમારા જોડે OMR ની કોપી આવી જાય તો એના પછી તમારે પેપર સોલ્યુશનની પીડીએફની જરૂર પડશે, કારણ કે એના આધારે તમને ખબર પડશે કે તમારે કેટલા માર્ક્સ થાય છે પેપર એકની અંદર. તો ઓવરઓલ તમે અહીંયા જોઈ શકો છો જે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પેપર 1 છે એટલે કે જે 9:30 થી 12:30 દરમિયાન યોજવામાં આવેલું એ પેપરના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. 19 એપ્રિલે જે પણ પેપર લેવામાં આવ્યું એના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. તમારે OMR શીટ ડાઉનલોડ કર્યા પછી કેટલા માર્ક્સ થાય છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
આ વાત થઈ ગઈ. હવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા, કેટલા ઉમેદવારો હાજર રહે એના વિશે આપણે વાત કરી લઈએ. અને છેલ્લે આપણે જોઈશું કે પીએસઆઈ નું કટ ઓફ કેટલું રહી શકે છે. અને અંતમાં આપણે જે જોઈશું કે કોન્સ્ટેબલનું પેપર છે એ કેવું આવી શકે છે. તો લેખિત પરીક્ષા 86,000 ઉમેદવાર આપી 78.18% હાજરી, 858 જગ્યા માટે બીજા તબક્કાની 2 સેશનની અંદર 300 માર્ક્સની પરીક્ષા લેવાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સભ્ય થવાની વય, કુંવરબાઈનું મામેરું યોજનાના પ્રશ્નો વગેરે જેવા પ્રશ્નો છે એ પૂછવામાં આવેલા હતા. તો આ પ્રમાણે કુલ 1,10,000 ઉમેદવારો નોંધાયા હતા. એમાંથી 86,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. 2 સેશનની અંદર આ પરીક્ષા યોજવામાં આવી હતી અને એની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ પૂછવામાં આવ્યા હતા. પેપર થોડુંક લાંબુ હતું. આ પ્રશ્નપત્રના કન્ટેન્ટ અને પ્રશ્નોના સ્તર અંગે વિશ્લેષણમાં અમુક ચોક્કસ વિષયના પ્રશ્નોએ ઉમેદવારોનું ખાસ ધ્યાન અને ચીવટ માંગી લીધી હતી. બંધારણના વિષયમાં મહિલાઓ માટે માસિક ધર્મના અધિકારોને લગતા પ્રશ્નો, દેશના સંરક્ષણને લગતા પ્રશ્નો અને ખાસ કરીને ગુજરાતના પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ પીવીટીજી અંગે પૂછાયેલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો ઓવરઓલ પેપર છે એ મધ્યમથી હાર્ડ કક્ષાનું પૂછવામાં આવ્યું હતું અને ઓએમઆર શીટ છે એ પણ અપલોડ કરી દેવામાં આવી છે. એ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એની ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે. તમે આ જોઈ શકો છો. બીજું એક ન્યૂઝપેપર કટિંગ છે. એઆઈ પર નિબંધ પૂછાયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા લઘુત્તમ વય, સ્વદેશી હેલિકોપ્ટરના વગેરે પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. 858 જગ્યાઓ છે એના માટે 86,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. 78.18% હાજરી સાથે કુલ ઉમેદવારોએ 86,000 ઉમેદવારોએ બંને પેપર આપ્યા હતા. આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને ઊંડી સમજ માગી લે એવું મધ્યમથી હાર્ડ કક્ષાનું પેપર જે છે એ ઓવરઓલ પૂછવામાં આવ્યું હતું. તો ગઈ વખતે પીએસઆઈ પેપર 1 બહુ જ સરળ પૂછી દેવામાં આવ્યું હતું. એકદમ સરળ પેપર પૂછવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે ઓવરઓલ પેપર છે એ મધ્યમથી હાર્ડ કક્ષાનું પૂછવામાં આવ્યું હતું અને પીએસઆઈના લેવલને શોભે એ પ્રમાણેનું પેપર છે એ આ વખતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નીકાળવામાં આવ્યું હતું. અને આ અહીંયા જ છે. કરંટ અફેર્સનું ભવિષ્ય ડોકાયું, ચંદ્રયાન 4 મિશન વિશે પ્રશ્નો પૂછાયા, ગુજરાત બજેટ વિશે પ્રશ્નો પૂછાયા, નવા જિલ્લાના તાલુકા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. પછી પઝલ, મેથ્સ, ગણતરી, તાર્કિક પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ અટવાયા. સિટિંગ અરેન્જમેન્ટ અને પઝલ પૂછાયા. મેથ્સ, ગણતરી, તાર્કિક પ્રશ્નો વગેરે આ વખતે પૂછવામાં આવ્યા હતા. પરંતુ ઓવરઓલ મધ્યમથી હાર્ડ કક્ષાનું આ પેપર હતું અને આની અંદર જે ઉમેદવારો ખરેખર ઝીણવટપૂર્વક વાંચી અને સારી મહેનત કરે છે તેઓ ચોક્કસથી સારો સ્કોર મેળવી શકશે. હવે આગળ આપણે વાત કરીએ કે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલનું પેપર આવશે કેવું અને પીએસઆઈનું કટ ઓફ કેટલું રહી શકે. તો ગઈ વખતે જે પીએસઆઈનું કટ ઓફ રહ્યું હતું એના કરતાં 20 થી 30 માર્ક્સ નીચું આ વખતે કટ ઓફ રહેશે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. કારણ કે ગઈ વખતે ઘણા બધા ઉમેદવારો એવા હતા કે જેને પેપર 1 ની અંદર જ 190 પ્લસ સ્કોર આવેલો હતો. પરંતુ આ વખતે એવા ઉમેદવારોની સંખ્યા બહુ જ ઓછી થઈ જશે અને પેપર 2 ની અંદર આપણને ખબર છે એ પ્રમાણે ઉમેદવારોનો સ્કોર 40 થી 50 માર્ક્સની વચ્ચે રહેતો હોય છે. બહુ ઓછા ઉમેદવારો છે એ 40 પ્લસ સ્કોર આની અંદર કરી શકતા હોય છે અને 40 પ્લસ સ્કોર કરો પાસ થવા માટે જરૂરી છે. 40 થી 50 મેક્સ ટુ મેક્સ 60 માર્ક્સ તમારે જે છે એ વર્ણનાત્મક પેપર 2 હતું એની અંદર આવી શકે છે. અને પેપર 1 તો ઓવરઓલ મધ્યમથી હાર્ડ કક્ષાનું હતું તો એની અંદર ઉમેદવારો 140 પ્લસ સ્કોર કરે એવા ચાન્સીસ છે. તો 140 પ્લસ 50 તો 190 ની આજુબાજુ કટ ઓફ રહે. 190 કટ ઓફ રહેવું પણ બહુ જ મુશ્કેલ છે. પરંતુ આપણે જનરલ કેટેગરી માટે અને સારામાં સારા તમામ ઉમેદવારો સ્કોર કરે એવું માની લઈએ તો પણ 190 જેટલું કટ ઓફ રહી શકે છે. અને જે કેટેગરીના ઉમેદવારો છે એમના માટે કટ ઓફ 190 કરતાં પણ ઓછું જ રહે. હું ઓવરઓલ કટ ઓફની વાત કરું છું પેપર 1 અને પેપર 2 બંનેનું મળીને. કારણ કે 140 150 જેવા સ્કોર પર તમારું પેપર 1 થઈ જશે અને બીજાની અંદર તમે 40-50 માર્ક્સ લાવો તો પણ તમારા 190 જેટલા માર્ક્સ થાય. જનરલ કેટેગરીની હું વાત કરું છું. બાકીના ઉમેદવારોનું કટ ઓફ એના કરતાં પણ ઘણું બધું નીચું રહી શકે છે. હવે આગળ આપણે વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે. ગઈ વખતે જે પીએસઆઈનું પેપર છે એ એકદમ સરળ પૂછવામાં આવ્યું. એકદમ સરળ પૂછવામાં આવ્યું હતું અને પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે એ એકદમ હાર્ડ પૂછવામાં આવ્યું હતું. એક્સ્ટ્રા હાર્ડ કહી શકીએ એ પ્રકારનું હાર્ડ પ્રકારનું પેપર છે એ પોલીસ કોન્સ્ટેબલનું પૂછવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે પીએસઆઈનું પેપર તમે જોઈ શકો છો મધ્યમથી હાર્ડ કક્ષાનું છે. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર પણ લેવલ વાળું જ નીકળશે. તમારા જોડે હજુ તૈયારી કરવાનો પૂરતો ટાઈમ છે. પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે એ પણ મધ્યમથી હાર્ડ કક્ષાનું જ પૂછવામાં આવશે. જનરલી એવું હોય છે કે પીએસઆઈનું પેપર હાર્ડ પૂછવામાં આવે અને પોલીસ કોન્સ્ટેબલનું પેપર એના કરતાં ઉતરતી કક્ષાનું પૂછવામાં આવે. પરંતુ આપણે ગઈ વખતે જ જોઈ લીધું છે કે પોલીસ ભરતી બોર્ડે પોલીસ કોન્સ્ટેબલનું એકદમ લેવલ વાળું પેપર છે એ નીકાળેલું હતું. તો આ વખતે પણ તમારે લેવલ વાળી તૈયારી કરવાની છે. મધ્યમથી હાર્ડ કક્ષાનું પેપર પોલીસ કોન્સ્ટેબલનું પૂછાઈ શકે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.